હલો મિત્રો, તમે જોઈ શકો છો આજે આપણે બનાવી લીધા છે દહીંવડા। તો સૌથી પહેલાં આપણે એક બાઉલમાં દહીંવડા કાઢવાના છે। આપણે દહીંવડા કાઢી લીધા છે અને એમાં આપણે ઠંડુ અને મીઠું દહીં ઉપરથી રેડવાનું છે। દહીં ઠંડુ હોવું ખૂબ જરૂરી છે, એટલા માટે પહેલાં આપણે દહીંને એકદમ ઠંડુ કરી લેવું જરૂરી છે। તે પછી આપણે એવી જ રીતે બીજી પ્લેટ પર દહીં રેડી અને વડાને કવર કરીશું। આમાં વડા જે છે એમાં મગની દાળ છે 2 વાટકી લીધેલી છે અને અડદની દાળ છે એ 1 વાટકી લીધેલી છે, જેને 4 થી 5 કલાક સુધી પલાળી લેવાની છે। મારી આ યુટ્યુબ ચેનલ લાલ મનસા યાત્રા પર તમારું સ્વાગત છે। થેન્ક યુ। આ લાલ મરચું છે, પછી આપણે આ ખારી સિંગ લીધેલી છે, પછી આપણે આ જીરું પાવડર લીધેલો છે, શેકેલા જીરા પાવડર, ચાટ મસાલો છે આ, અને દાડમના દાણા લીધેલા છે, જે બધાને સર્વ કરવાનું, આ બધાથી સર્વ કરવાનું છે। તો આપણે એમાં જીરા પાવડર, ચાટ મસાલો ને મરચાંનો પાવડર, દાડમના દાણા અને સિંગ દાણા એટલે ખારી સિંગ, નમક, આ બધા જ મસાલા નાખી અને ગાર્નિશ કરી લેવાના છે દહીંવડાને। અને તમે જુઓ કેટલા કલરફુલ દહીંવડા આપણા બની ગયા છે। આપણે બધો જ મસાલો નાખી અને દહીંવડા તૈયાર કરી લીધા છે। છેલ્લે જે ખારી સિંગ છે એ આપણે નાખીએ છીએ અને ઠંડા ઠંડા દહીંવડા આપણા તૈયાર છે। આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારા દરેક વિડીયોને લાઈક કરો અને મને તમે સપોર્ટ કરો। મારો આ વિડીયો જોવા બદલ આપ સૌનો આભાર।